આજે આપણે આવી ગયા છીએ કમિયાળા ધામમાં. કમિયાળા ધામ ભાલ વિસ્તારમાં ધંધુકા તાલુકામાં પીપળી પાસે આવેલું છે. પીપળી ચોકડીથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ કમિયાળા ગામ એ દાદાનું ધામ કમિયાળા ધામ તરીકે ઓળખવામાં આવે છે અને અમદાવાદથી માત્ર 88 કિલોમીટરના અંતરે આવેલું છે. ગામમાં જતાં જ તમને ભવ્ય ગેટ જોવા મળશે અને ત્યાં જ અંદર દાદાનું મંદિર આવેલું છે અને આ છે ઓફિસ, જ્યાંથી તમને ભોજનાલયના પાસ મળી જશે. અંદર જતાં જ કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે, જે સાળંગપુરમાં જે પ્રતિમા છે આબેહૂબ એ જ પ્રતિમા તમને આ મંદિરમાં જોવા મળી જવાની છે. આ મંદિરમાં પાર્કિંગની સરસ વ્યવસ્થા આવેલી છે. આ મંદિરને જોતાં જ તમને એક અહીંયા અલગ જ વાતાવરણની અનુભૂતિ થાય એવું આ મંદિર આવેલું છે. અને મંદિરના ઇતિહાસની વાત કરીએ ને તો 150 વર્ષ પહેલાં જ્યારે આ ગામમાં કમિયાળા ગામમાં ભયાનક રોગ ફાટી નીકળ્યો હતો ને, ત્યારે આ રોગના કારણે ગામના અનેક લોકો મૃત્યુ પામ્યા હતા અને આ ગામમાં અનેક હરિભક્તો પણ રહેતા હતા. રોગથી પીડાવાના કારણે આ ગામના હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી તો ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આ ગામમાં ભવ્ય કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીશ એટલે તમારા તમામ કષ્ટ દૂર થશે. ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ આ ગામમાં કષ્ટભંજન દેવની પ્રતિમા સ્થાપિત કરી અને ભવ્ય મંદિર બનાવ્યું. આજ પણ આ ગામમાં અનેક લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે અને દૂર દૂરથી પણ ઘણા લોકો દર્શન કરવા આવે છે. સારંગપુરના મંદિરમાં જે પ્રતિમા આવેલી છે આબેહૂબ એ જ દાદાના દર્શન તમને અહીંયા થઈ જાય છે. અને મંદિરની અંદર જતાં જ તે જે તમને અલગ જ ફિલિંગ આવે છે ને, એ ફિલિંગ જે સાળંગપુરમાં આવે છે ને, સેમ એ જ તમને અહીંયા આવશે. હનુમાન દાદાએ અનેક લોકોના કષ્ટને દૂર કર્યા છે એટલે તેમને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગોપાળાનંદ સ્વામીએ આ કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરેલી છે, પરંતુ આ જગ્યા પર ભગવાન શ્રી સ્વામિનારાયણ 32 વખત પધાર્યા હતા. મંદિરની બાજુમાં જ એક સરસ તળાવ આવેલું છે, જ્યાંથી સરસ ઠંડો પવન આવે છે અને તળાવની વચ્ચોવચ હનુમાનજીની મોટી પ્રતિમાની સ્થાપના કરેલી છે. તો આ એક અલગ જ વાતાવરણ તમને ત્યાં જોવા મળવાનું છે. આ મંદિરમાં સતત હનુમાન ચાલીસા ચાલુ જ હોય છે. તમે અહીંયા આવશો તો ગમે તે ટાઈમે તમને હનુમાન ચાલીસા અને હનુમાષ્ટકમ ચાલુ જોવા મળશે. તો એની જે ફિલિંગ હોય છે ને, એ એકદમ ભક્તિમય બની જાય છે. મારી દીકરી તમને સમજાવી રહી છે કે આ ભગવાન સ્વામિનારાયણ એમની માણકી ઘોડી પર બેસીને સવાર થયેલા છે. તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ લાગી રહ્યું છે. અને આ છે નારાયણ કુંડ. ભગવાન સ્વામિનારાયણ 32 વખત જ્યારે અહીંયા પધાર્યા ત્યારે આ કુંડ પાસે બેસીને સ્નાન કરતા હતા. અને આ નારાયણ કુંડનું પાણી તમે પ્રસાદી સ્વરૂપે લેશો ને તો તમને એ પાણી એટલું મીઠું લાગશે ને કે એની આગળ નારિયેલ પાણી પણ મોડું પડી જાય છે. તો પ્રસાદી આખરે પ્રસાદી જ હોય છે. તો એકવાર આ પ્રસાદી તમે જરૂરથી લેજો. તો મિત્રો, જ્યારે પણ તમે સાળંગપુર જવા માટે નીકળો ને ત્યારે આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. સાળંગપુર મંદિરમાં જેટલો મહિમા છે, જેટલું સત છે, એટલું જ આ મંદિરમાં છે અને સેમ આબેહૂબ પ્રતિમા અહીંયા આવેલી છે. તદુપરાંત અહીંયા છે ને ઉતારા વ્યવસ્થા પણ છે, ભોજનાલય વ્યવસ્થા પણ છે. તો જ્યારે પણ તમે આ બાજુ નીકળો સાળંગપુર જવા માટે કે ક્યાંય પણ, તો તમે આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. અને હું કહું છું ને કે દાદા છે ને એ તમારું કામ ચોક્કસથી પૂરું કરશે, કેમ કે દાદા છે એ તમામ લોકોના કષ્ટને હરે છે, એટલે જ તો તેમને કષ્ટભંજન દેવ કહેવાયા છે. તો મિત્રો, તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.